ભુજમાં વઘારેલા રોટલાથી પ્રખ્યાત થયેલા જયદીપસિંહ જાડેજા દ્વારા કચ્છ મોરબી સાંસદ વિનોદ ચાવડાના જન્મદિવસની કરવામાં આવી અનોખી ઉજવણી। કચ્છભરમાં લોકલાડીલા સાંસદ વિનોદ ચાવડાના જન્મદિવસની જુદી જુદી જગ્યાએ તેમજ જુદી જુદી સંસ્થાઓ દ્વારા હર્ષોલ્લાસથી જન્મદિવસની ઉજવણીઓ કરવામાં આવી હતી। એ જ રીતે ભુજના હોસ્પિટલ રોડ પર ભુજ ઇંગ્લિશ સ્કૂલ પાસે વઘારેલો રોટલો બનાવવામાં પ્રખ્યાત થયેલા જયદીપસિંહ જાડેજા દ્વારા ફક્ત ₹1 ભરપેટ ભોજન કરાવીને સાંસદ શ્રીના જન્મદિવસની એક અનોખી ઉજવણીની પહેલ જયદીપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી। જેમાં વાનગીઓની વાત કરીએ તો પાઉંભાજી, પુલાવ, ચાઇનીઝ, પંજાબી સાથે બાપુનો સ્પેશિયલ અને પ્રખ્યાત વઘારેલો રોટલો। તો આ અંગે શું કહે છે જયદીપસિંહ જાડેજા, આવો સાંભળી તેમના જ શબ્દોમાં। પહેલમાં એવું છે કે આજે આપણા લોકલાડીલા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાનો જન્મદિવસ છે ને એમના જન્મદિવસ નિમિત્તે એમના કાર્યોથી, એમની કામની શૈલીથી પ્રેરાઈને મને એવું થયું કે હું આજે વિનોદભાઈને બર્થડે ગિફ્ટ આપું। તો મને બીજું તો હું કાંઈ ન જાજુ કરી શકું, પણ હું જે કરી શકું એ મને વિચાર આવ્યો કે આજે મારી લારી ઉપર જે કોઈ પણ વ્યક્તિ આવશે નાસ્તો કરવા માટે, જમવા માટે, તો એમની પાસેથી ખાલી ₹1 લેવામાં આવશે અને એ રૂપિયો પણ કબૂતરના ચણમાં નાખવામાં આવશે। પહેલ જે છે એ વિનોદભાઈ પ્રત્યેનો પ્રેમ, લાગણી એ દર્શાવી રહ્યું છે। લોકો માટે વિનોદભાઈ જે દિવસ રાત કામ કરી રહ્યા છે, તો આજે મારા આ પહેલથી અમે કચ્છની જનતા, મોરબીની જનતા, અમે પણ વિનોદભાઈને કહેવા માંગીએ છીએ કે અમે પણ આપને એટલો જ પ્રેમ કરીએ છીએ જેટલો તમે અમને કરો છો।